કેમ છો બધા? મજામાં? આપણે હવે આજે એક નવી ટેસ્ટ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો 12થનું ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવ એના વિશે આપણે અભ્યાસ કરવાનો. તો આમ તો આને લગતા ઘણા બધા આપણે લેક્ચર લઈ લીધા. તો આ બધું રિવિઝન ટેસ્ટ સિરીઝ છે એ સ્ટાર્ટ કરી. તો વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એ વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવની અંદર કે આપણે અગાઉ જોઈ ગયા હતા કે તરંગ પ્રકાશ શાસ્ત્ર વિશે પણ અગાઉ ભણી ગયા હતા. હવે આપણે વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવ વિશે અભ્યાસ કરવાનો. તો સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન જોઈ, પ્રસ્તાવના જોઈ. તમ તો સૂક્ષ્મ એવા કણો વિશે તો કે 19મી સદીના અંત પછી જે શરૂઆત થઈ એ શરૂઆતની અંદર તો કે જે થોમ્સને કેથોડ કિરણો એ કેથોડ કિરણોની તો કે શોધ કરી. જે ઇલેક્ટ્રોનનો જ પ્રવાહ જે થોમ્સને E/mનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર 1.76 જેવો 1.76 into 10⁻11 કુલમ પર કેજી જેટલો નક્કી કરવામાં 1.76 જેવો નક્કી કરવામાં આવ્યો. આ ઉપરાંત મિલિકને આના ઉપરનો ચાર્જ નક્કી કર્યો, ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કે 1.6 into 10⁻19 કુલમ જેટલો. તો આમ જુદા જુદા વૈજ્ઞાનિકોએ અતિ નાનામાં નાના જે કણો એને સમજવાનો પ્રયત્ન કર્યો. પણ એ સમયની અંદર ન્યૂટનના જે નિયમો, થર્મોડાયનેમિક્સના નિયમો અને મેક્સવેલનો વિદ્યુત ચુંબકીયવાદ દ્વારા લગભગ ઘટના સમજાવી શકાતી હતી. પણ બ્લેક બોડી રેડિયેશન સમજાવવા માટે મેક્સવેલનો વિદ્યુત ચુંબકીયવાદ, થર્મોડાયનેમિક્સના નિયમો નિષ્ફળ ગયા. તો આ નિયમો નિષ્ફળ ગયા તો બ્લેક બોડીમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને સમજાવવા માટે સૌ પ્રથમ પ્લાન્કે એક અનુમાન કર્યું, વિચારધારા રજૂ કરી કે આ જે બ્લેક બોડી રેડિયેશન છે એના જે દિવાલ છે એ દિવાલ વિદ્યુત ડાયપક દોલકોની બનેલી છે અને એ દોલકો પોતાની આવૃત્તિ અનુસાર જુદી જુદી આવૃત્તિના વિકિરણો ઉત્સર્જન કરે. આ ઉત્સર્જિત થતા વિકિરણની ઉર્જા E બરાબર hν પૂર્ણ ગુણાંકમાં હોય. n છે એ પૂર્ણાંક સંખ્યા જ્યાં n બરાબર 1, 2, 3, 4 અપ ટુ n સુધી. h છે એ પ્લાન્ક અચળાંક છે, ન્યુ છે એ આવૃત્તિ છે, વિકિરણની આવૃત્તિ. તો અહીંયા h પ્લાન્ક અચળાંક છે જેની કિંમત 6.625 into 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો ઉર્જા માટે આ તો કે સમીકરણ આપવામાં આવ્યું. આની અંદર એને એવી રજૂઆત કરી કે કોઈ પણ દોલક ગમે તેટલી ઉર્જા ધરાવી શકે નહીં, hν પૂર્ણ ગુણાંકમાં જ ઉર્જા ધરાવી શકે. ઓછામાં ઓછી ઉર્જા વિકિરણની hν હોય, પછી 2hν હોય, 3hν હોય, આમ hν પૂર્ણ ગુણાંકમાં જ હશે. આ ઓછામાં ઓછી જે ઉર્જાનો જથ્થો છે એ ઉર્જાનો જથ્થો ફોટોન કે ઉર્જાના બંડલ કે ઉર્જાનું પડીકું કે ઉર્જાનું ક્વોન્ટમ કે ફોટોન સ્વરૂપે લખવામાં આવે. ત્યાં ઉર્જાનો ઓછામાં ઓછો એટલે ફોટોનની ઉર્જા છે એ ફોટોનની ઉર્જા છે એ ઉર્જા hν તરીકે ઓળખવામાં આવે. તો કોઈ પણ તો કે બ્લેક બોડીમાંથી ઉત્સર્જિત થતી ઉર્જા hν પૂર્ણ ગુણાંકમાં હોય, જેને ઉર્જાનું ક્વોન્ટમીકરણ તરીકે ઓળખવામાં આવે. ઉર્જાનું ક્વોન્ટમીકરણ જે રીતે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય એમ ઉર્જા પણ ક્વોન્ટાઇઝ હોય. ક્વોન્ટાઇઝ એટલે અસતત હોય, સતત હશે નહીં. આની અંદર જો 0.5 આનાથી ઓછી ઉર્જા 0.5 hf શક્ય ન બને, 0.6 hf શક્ય ન બને, 1.5 hν શક્ય બનશે નહીં. આ કઈ ઉર્જા આ ઉર્જા શક્ય બની શકે નહીં. ઉર્જાનું ક્વોન્ટમીકરણ રજૂ કર્યું. પછી જે ટોપિક એટલે આટલી એક બાબત ખાસ યાદ રાખવાની, ઉર્જા ક્વોન્ટાઇઝ સ્વરૂપે હોય. આ ઉપરાંત જો કે બીજી બાબત છે એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. ખાસ આ રિવિઝન સિરીઝ છે આખી
અને ક્વિકલી રિવિઝન કરી અને વધુ ડિટેલ માહિતી જોતી હોય તો નિર્મળ સાયન્સની જે યુટ્યુબ ચેનલ છે એની અંદર પ્લેલિસ્ટની અંદર આના ચેપ્ટરની વધુ ડિટેલ માહિતી પણ મળી જશે. તો હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે નેક્સ્ટ ટોપિક છે, એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. આમ તો જો કોઈ પણ પદાર્થ છે, ધાતુ પદાર્થ જનરલી લ્યો, એમાં ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય, મુક્ત અવસ્થામાં હશે નહીં, કે કોઈ પણ પદાર્થ હોય તો એની અંદર ધન આયનો હશે અને બાકી ઇલેક્ટ્રોન એ બંધિત અવસ્થામાં હોય. ઇલેક્ટ્રોનની બંધિત અવસ્થામાં બહાર નીકળવું હોય તો નીકળી શકે નહીં, આ નીકળી શકે. જો નીકળવું હોય તો એને પૂરતી ઊંચી ઉર્જા જોઈએ, જેને વર્ક ફંક્શન તરીકે ઓળખવામાં આવે, કે ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી ઉત્સર્જન થવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા જેને વર્ક ફંક્શન φ0 વડે દર્શાવવામાં, કાર્ય વિધેય સ્વરૂપે દર્શાવવામાં. અને કાર્ય વિધેય કહી શકો, વર્ક ફંક્શન કહી શકાય, જરૂર લઘુત્તમ ઉર્જા આટલી તો જરૂર પડે. આનાથી વધુ ઉર્જા આપો તો હાલે, આનાથી ઓછી ઉર્જા હાલે ને. વર્ક ફંક્શનનો આધાર છે એ ધાતુની જાત અને અમુક અંશે ટેમ્પરેચર સાથે, તાપમાન સાથે અમુક અંશે ડિપેન્ડેડ. તો ધાતુની જાત છે એટલે આ ધાતુ કેવા પ્રકારનું છે, કોપર છે, આયર્ન છે, એલ્યુમિનિયમ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, અલગ અલગ ધાતુ માટે અલગ અલગ. અને ટેમ્પરેચર સાથે પણ થોડા ઘણા ફેરફાર થાય, બહુ ઝાઝો ફેરફાર, મુખ્યત્વે ધાતુની જાત ઉપર જ ડિપેન્ડેડ છે. તો આ એક બાબત ખાસ યાદ રાખવાની. આ ઉપરાંત આ એક લઘુત્તમ ઉર્જા જ છે, તો ઉર્જા એ ઓછામાં ઓછી આટલી જોઈએ. આનાથી વધુ ઉર્જા આપો તો હાલે, આનાથી ઓછી ઉર્જા દ્વારા ઉત્સર્જન થાય ને. હવે ઉર્જા કઈ રીતે પૂરી પાડી શકીએ, તો ઉર્જા આને જો પૂરી પાડવી તો જુદી જુદી 3 મેથડ. એક ઉષ્માજનિત ઉત્સર્જન, એક ઉષ્માજનિત અથવા તો એને થર્મિયોન ઉત્સર્જન કહી શકાય. ઉષ્માજનિત ઉત્સર્જન કે જેની અંદર કોઈ પણ ધાતુને ફિલામેન્ટ તરીકે લઈ અને એનું તાપમાન તો કે 2500 થી 3000 કેલ્વિન જેટલું આપણે કરવામાં આવે, 2500 થી 3000 કેલ્વિન, ત્યારે એમાંથી ઉષ્માજનિત ઉત્સર્જન થાય છે. જેની અંદર ઉદાહરણ સ્વરૂપે બલ્બનું જેમ ફિલામેન્ટ છે, ફિલામેન્ટ તમે ટંગસ્ટન બલ્બ હોય તો બલ્બની અંદર તમે ઓબ્ઝર્વેશન કર્યું હશે, એ પ્રકારનો ફિલામેન્ટ હોય, આ પ્રકારનો ફિલામેન્ટ હોય, સ્પ્રિંગ ટાઈપ. તો આનો જનરલી ઉપયોગ છે એ કેથોડ ટ્યુબ, પછી બીજું ગન ડાયોડ છે, પછી CTV આવતી, કેથોડ ટ્યુબ ધરાવતી. તો એની અંદર આનો ઉપયોગ ઉષ્માજનિત ઉત્સર્જનો, ટીવી ટ્યુબની અંદર ગન ડાયોડ ને એ બધું, ટ્રાન્ઝિસ્ટર છે, એ બધા આમ તો હવે બહુ જૂનું થઈ ગયું, પણ એની અંદર ઉપયોગ કરવામાં આવતો. પછી બીજી આની એપ્લિકેશન છે કે ફિલ્ડ ક્ષેત્રીય ઉત્સર્જન. તો ક્ષેત્રીય, અને જો ઉર્જા તાપમાન દ્વારા ગરમ કરીને ઉર્જા આપી શકાય, પૂરતી ઉર્જા. પછી બીજું કોઈ પ્રબળ ક્ષેત્ર લાગુ પાડો, વિદ્યુત ક્ષેત્ર. ધારો કે અહીંયા ધન પ્લેટ છે અને અહીંયા ધારો કે ઋણ પ્લેટ છે, આના ઉપર ધન ક્ષેત્ર વધારતા જાય એટલે વિદ્યુત ક્ષેત્ર વધે, અને વિદ્યુત ક્ષેત્રની આ પ્રબળતા વધારતા 10⁸ વોલ્ટ પર મીટર જેટલું જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આમાંથી ઇલેક્ટ્રોન ખેંચાય આવે. એટલે અહીં જો પ્રબળ ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન ખેંચાય, જેને ક્ષેત્રીય અથવા ફિલ્ડ ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે. અને ત્રીજું છે એ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જનની અંદર આપેલ ધાતુની સપાટી પર યોગ્ય લઘુત્તમ આવૃત્તિ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એને ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન કહી શકાય. અને આ લઘુત્તમ જે આવૃત્તિ છે એ લઘુત્તમ જે આવૃત્તિ છે એ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખવામાં, અથવા લઘુત્તમ તરંગ લંબાઈ છે તો તરંગ લંબાઈની અંદર λ0 દર્શાવી શકાય, પણ થ્રેશોલ્ડ આવૃત્તિ આપી શકાય. થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલું અથવા એનાથી વધુ, એટલે જો ફોટોઇલેક્ટ્રિક કોઈ પણમાં ઉત્સર્જન કરવું હોય
તો એના માટેની કન્ડિશન શું હશે તો કે ફોટોઇલેક્ટ્રોન ઉત્સર્જન થવા માટે આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એનાથી વધુ હોવી જોઈએ. એના જેટલી અથવા એનાથી વધુ હોય તો જ ઉત્સર્જન. તરંગ લંબાઈમાં સંબંધ વ્યસ્ત હશે કારણ કે આનો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં ઓછી હોવી જોઈએ. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જેટલી અથવા એનાથી ઓછી હોવી જોઈએ. તો આની અંદર આપાત વિકિરણની લઘુત્તમ આવૃત્તિઓમાં મહત્તમ તરંગ લંબાઈ વધુમાં વધુ તરંગ લંબાઈ લેમ્ડા 0. તો મહત્તમ તરંગ લંબાઈ આમાં મહત્તમ તરંગ લંબાઈ આવશે લંબાઈ લેમ્ડા 0 અને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે. તો જુદા જુદા દ્રવ્ય માટે આ આપાત વિકિરણની થ્રેશોલ્ડ આવૃત્તિ જુદી જુદી હોય. તો જનરલી જો મોસ્ટ ઓફ ધાતુ છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ યુ વિભાગમાં પડે, પણ મોસ્ટ ઓફ ધાતુ માટે યુ વિભાગમાં કે ઘણા બધા પણ જે દ્રશ્ય વિભાગ છે એ દ્રશ્ય વિભાગની અંદર તો કે દ્રશ્ય વિભાગની અંદર આલ્કલી ધાતુ સોડિયમ है, પોટેશિયમ है, રૂબિડિયમ है, સેઝિયમ है, આલ્કલી ધાતુ એ દ્રશ્ય વિભાગમાં આવે. તો આ પણ એક ખાસ ઓબ્જેક્ટિવ તરીકે યાદ રાખો કે મોસ્ટ ઓફ ધાતુ છે એના વર્ગ ફંક્શન અથવા તો એની થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ યુ વિભાગમાં આવશે, પણ દ્રશ્ય વિભાગમાં આલ્કલી ધાતુ જે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સેઝિયમ આ બધી. આ ઉપરાંત ખાસ એક બાબત એ પણ યાદ રાખવાની કાંઈ આવૃત્તિ લઘુત્તમ તો ઉર્જાના સંદર્ભમાં જો લઘુત્તમ આવૃત્તિ હોય તો એના માટે આપાત ફોટોનની ઉર્જા એ લઘુત્તમ એ વર્ક ફંક્શન જેટલી હશે. એટલે અહીંયા જો આપાત ફોટોનની ઉર્જા ઓછામાં ઓછી આપાત ફોટોનની ઉર્જા ઓછામાં ઓછી તો કે h એ 50 જેટલી અથવા એનાથી વધુ હોવી જોઈએ. જો 50 જેટલી હોય તો આ જે આવૃત્તિ હશે એ થ્રેશોલ્ડ આવૃત્તિ હશે અને એનાથી વધુ હશે તો એ હશે, અથવા HCA પણ લેમ્ડા 0 પણ તમે કહી શકાય. અને જનરલી આનું વર્ક ફંક્શન છે એ વર્ક ફંક્શનનો એકમ છે એ જનરલી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપવામાં આવે. 1 EV એટલે તમે જાણો હો 1.6 × 10⁻19. તો વર્ક ફંક્શનના સંદર્ભમાં પણ સમીકરણ એક આપી શકાય. બીજી એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે જો તમે HC અને આની બધી કિંમત મૂકશો તો ફોટોનની ઉર્જાના સંદર્ભમાં આ એક સમીકરણ ખાસ યાદ રાખવાનું અથવા આ સમીકરણ. આ ઉપરાંત ઘણી વખત તમને આમાં લોજિકલ ક્વેશ્ચન પૂછે, ધારો કે રેડિયો તરંગો એનાથી વધુ આવૃત્તિ માઇક્રોવેવની હોય, એનાથી વધુ ઇન્ફ્રારેડ હોય, એનાથી વધુ વિઝિબલ લાઇટ હોય, યુવી કિરણો હશે, એક્સરે હશે અને ગામા રેસ હશે. તો આ તરફ જેમ આવૃત્તિ વધે તો ઉર્જા પણ વધારો થતો જાય, આ ડાયરેક્શનમાં જેમ આવૃત્તિ વધતી જાય. તો એવો ક્વેશ્ચન કે કોઈ ધાતુ પર વિઝિબલ લાઇટ આપાત કરતાં દ્રશ્ય પ્રકાશ આપાત કરતાં ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી તો કયા પ્રકાશ દ્વારા થાય? તો એનાથી વધુ આવૃત્તિ માટે શક્ય બને, ઓછી આવૃત્તિ માટે શક્ય બની શકે નહીં. યુવી કિરણો આપાત થતાં ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી તો કેના દ્વારા શક્ય બને? એક્સરે અને ગામા રેસ દ્વારા શક્ય બને. પણ વિઝિબલ લાઇટની અંદર એ ખાસ ધ્યાન રાખો, આની અંદર તમે જુદા જુદા 7 પ્રકાર પાડી શકો. રેડ, પછી ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, ઇન્ડિગો અને વાયોલેટ. તો આ તરફ જેમ આવૃત્તિ વધે તો આના માટે જો ગ્રીન કલર દ્વારા, લીલા કલર દ્વારા તો કે ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી તો કેના દ્વારા શક્ય બને? તો આગળના તરંગ દ્વારા શક્ય બને. બ્લુ હે, ઇન્ડિગો ફોર નીલો. તો આમ આના દ્વારા શક્ય બને, પાછળના કંઈ તરંગો દ્વારા શક્ય ન બને, કારણ કે ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાની શરત આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એનાથી વધુ હોય. એટલે લીલા કલર દ્વારા ન થતું હોય તો પાછળના બધા ઓછા શક્તિશાળી હશે, એના દ્વારા તો શક્ય જ ન બને, આગળના દ્વારા જ શક્ય બને. તો આ એક બાબત પણ ખાસ ધ્યાન રાખવાની છે કે આપાત ફોટોનની ઉર્જા એ ફોટોનની ઉર્જા એ વર્ક ફંક્શન જેટલી અથવા એનાથી વધુ હોવી જોઈએ. જો વર્ક ફંક્શન જેટલી હોય તો એ થ્રેશોલ્ડ આવૃત્તિ થશે અથવા થ્રેશોલ્ડ તરંગ લંબાઈ થશે. તો આટલી એક બાબત પણ ખાસ યાદ રાખવાની.
એના પછી જે ટોપિક આપેલો હે એ ટોપિક ખાસ તો ફોટોઇલેક્ટ્રિક ઘટનાની શોધ હે એ અકસ્માતે જ થઈ હતી. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગો હે એ તરંગોના સંશોધન દરમિયાન ફોટોઇલેક્ટ્રિક ઘટનાની શોધ થઈ હતી. તો આ ફોટોઇલેક્ટ્રિક ઘટના એ ઘટના તો કે અકસ્માતે થઈ હતી, પણ એના વિશે વધુ વોલ્વાસે પ્રયોગ કર્યા. વોલ્વાસે ઇલેક્ટ્રોસ્કોપ સાથે તો કે ઇલેક્ટ્રોસ્કોપ સાથે ઝીંક પ્લેટ જોડી, ધારો કે એક ઇલેક્ટ્રોસ્કોપ સાથે ઝીંક પ્લેટ જોડી અને આખો એક પ્રયોગ કરવામાં આવ્યો. તો એને એવું જણાવ્યું કે આ ઇલેક્ટ્રોસ્કોપ છે ત્યાં ધારો કે આ સોનાની બે તકતી અને એક ઝીંક પ્લેટ જોડી દે, તો આના ઉપર યુવી કિરણો આપાત થતાં આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો જે સોનાની તકતી છે અથવા તો ઝીંક પ્લેટ છે એ જો ધન વિદ્યુત ભારિત હોય તો વધુ ને વધુ ધન વિદ્યુત ભારિત બને, તટસ્થ હોય તો એ ધન બને, અને ઋણ વિદ્યુત ભારિત હોય તો ઓછી ઋણ વિદ્યુત ભારિત બને. આ એના અવલોકનો હતા. પણ પછી આ વધુ ઊંડાણપૂર્વક પ્રયોગ છે એ લિનાર્ડને કામ સોંપવામાં આવ્યું. લિનાર્ડે ફોટોઇલેક્ટ્રિક ઘટનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને એના તારણો આપ્યા. એટલે આપણે આખો પ્રયોગ તો નહીં જોઈએ, કારણ કે આખો પ્રયોગ છે એના આપણે ઘણા બધા લેક્ચર જોઈ ગયા છે. તો અમે આના સીધા તારણો જ જોઈએ કે જે ફોટો ટ્યુબ છે, લિનાર્ડનો જે પ્રયોગ છે, તો લિનાર્ડના પ્રયોગની અંદર ખાસ આ તો કે ક્વાર્ટઝ વિન્ડો છે, ક્વાર્ટઝ વિન્ડો, આ ફોટો ટ્યુબ છે, આ કેથોડ, આ ધાતુની ફોટો સંવેદી સપાટી છે, અહીંયા તો કે બેટરી લગાડવામાં આવે, માઇક્રોમીટર અને આને જોડેલું. અહીંયા તો કે આની સાપેક્ષે જ્યારે ધન સ્થિતિમાન હોય, આ પ્લસ ને માઇનસ વી વોલ્ટ હોય, તો આમાંથી જેટલા તો કે ફોટોન આપાત થાય એને કારણે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે. બધા જ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી જશે, કારણ કે ધન વિદ્યુત ભારે બધા જ ઇલેક્ટ્રોન પહોંચી જાય અને એક સંતૃપ્ત પ્રવાહ મળે. એટલે જેમ જેમ અહીંયા તો કે વોલ્ટેજ વધારતો જેમ સંતૃપ્ત પ્રવાહ મળે, તો આના ઉપરથી એક તમે ગ્રાફિકલ માહિતી પણ આવી દોરી હતી કે આમ સંતૃપ્ત પ્રવાહ મળે આ I1 તીવ્રતા માટે, I1 તીવ્રતા માટે. પણ આ પ્રવાહ એ સંતૃપ્ત પ્રવાહ, આટલા વોલ્ટેજ માટે સંતૃપ્ત પ્રવાહ મળે. પણ એનાથી વિરુદ્ધ છે કે અહીંયા જો ઋણ સ્થિતિમાન હોય તો ઇલેક્ટ્રોન અપાકર્ષણ થશે, આ ઇલેક્ટ્રોન અહીં જઈ શકશે નહીં. તો ધીમે ધીમે આમાંથી શક્તિશાળી ઇલેક્ટ્રોન પહોંચી જાય, અમુક રોકાઈ જશે, તો એને કારણે પ્રવાહ ઘટશે અને અમુક વોલ્ટેજ, અમુક લઘુત્તમ ઋણ વિદ્યુત વિભવે કે આ કલેક્ટર પ્લેટ પરના લઘુત્તમ ઋણ વિદ્યુત વિભવે આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય. એને આપેલ ધાતુનો સ્ટોપિંગ પોટેન્શિયલ કહી શકાય. તો આપેલ ધાતુનો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે આમાં મહત્તમ ગતિ ઉર્જા है, वी मैक्सिमम है, वी मैक्सिमम आप ઝડપ है બરાબર EV0. બધી જ ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ ગયું? સ્થિતિ ઉર્જા. એ માંડ માંડ પહોંચી શકે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ પછી એક પણ ઇલેક્ટ્રોન પહોંચી શકશે નહીં સ્ટોપિંગ પોટેન્શિયલ. પણ પછી એવું જોવા મળ્યું કે આવૃત્તિ જો વધારવામાં આવે, આની આવૃત્તિ ν1 હતી, જો આવૃત્તિ વધારવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યમાં વધારો થાય. આ સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યમાં આવૃત્તિ વધારતા તો કે આવૃત્તિ વધારતા વધારો થાય સ્ટોપિંગ પોટેન્શિયલ. આ ઉપરાંત જો તીવ્રતા તમે વધારો તો તીવ્રતા વધારો તો I2 તીવ્રતા લ્યો તો I2ની તીવ્રતા વધુ લ્યો, આવૃત્તિ અચળ લ્યો તો સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ જ મળતો ν1 માટે, અને આના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલો જ મળતો હતો ν2 માટે. તો આના ઉપરથી જુદા જુદા તારણો આપવામાં, ખાસ તારણો જ યાદ રાખવાના, આખો પ્રયોગની જરૂર નથી. કે અહીંયા જો મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ, મહત્તમ ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર આધાર રાખે અને સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ ઉપર આધાર રાખે. આ પ્રાયોગિક પરિણામ છે. આવૃત્તિ જેમ વધારે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યમાં વધારો થાય. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કલેક્ટર પ્લેટ પરના જે લઘુત્તમ ઋણ વિદ્યુત વિભવે કલેક્ટર પ્રવાહ અથવા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહી શકાય. પછી બીજી એક બાબત એ જોવા મળી, તીવ્રતા વધારો. તો તીવ્રતા વધારો તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધતો હતો,
આ ફોટોલિટિક પ્રવાહનો આ ગ્રાફ પ્રવાહ છે અને આ તો કે વોલ્ટેજ. તો આના ઉપરથી એક બાબત એવી જોવા મળી કે પ્રવાહ છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે, પ્રવાહ એ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે અને સંખ્યા છે એ તીવ્રતા ઉપર આધાર રાખે અને તીવ્રતા એ ડી સ્ક્વેર અંતરના વર્ગ ઉપર આધાર રાખે. ધારો કે અહીં એસ ઉદ્ગમ હે, એસ ઉદ્ગમ, તો અહીંથી આનું ડિસ્ટન્સ ડી છે, તો તીવ્રતા છે એ તીવ્રતા ક્યારે વધે? તો અંતરમાં ફેરફાર થતો હોય તો, અંતર બદલતું હોય તીવ્રતા બદલતી હોય, ડિસ્ટન્સના વ્યસ્તમાં હોય. એટલે આના માટે ખાસ તીવ્રતા અંતરના વર્ગના ફોટોલિટિક સંખ્યા અને ફોટોલિટિક પ્રવાહ. તો આ એક બાબત પણ ખાસ યાદ રાખવાની. આનો ગ્રાફ તમે જો મેળવો તો સુરેખા મળે. આનો ગ્રાફ છે આ પ્રવાહ અને જો આ તીવ્રતા લ્યો તો એનો ગ્રાફ તમને સુરેખ મળે. આનો સપ્રમાણ સંબંધ હોય, સુરેખ ગ્રાફ મળે. તો આ પ્રકારનો ગ્રાફિકલ માહિતી મળે. પછી ત્રીજી બાબત છે એ ફોટોલિટિક ઘટના ક્યારે જોવા મળે? તો આપાત ફોટોનની આવૃત્તિ ન્યૂ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા નથી વધુ હોય તો જોવા મળે. અને ચોથી બાબત છે આ ઘટના તાત્ક્ષણિક છે, 10⁻⁹ સેકન્ડ જેટલા સમયગાળામાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને. તો 10⁻⁹ સેકન્ડ જેટલા સમયગાળામાં આ ઘટના જોવા મળે. આ ઘટના તાત્ક્ષણિક છે, એટલે કે ગમે તેટલો ઝાંખો પ્રકાશ પણ જો પૂરતી ઊંચી ઉર્જા અથવા પૂરતી ઊંચી આવૃત્તિ ધરાવતું વિકિરણ તો ફોટોલિટિક ઘટના શક્ય બને અને 10⁻⁹ સેકન્ડ જેટલા સમયમાં જોવા મળે. પણ જો તીવ્રતા ગમે તેટલી હોય, પૂરતી ઊંચી આવૃત્તિ નહીં હોય તો ફોટોલિટિક ઘટના જોવા મળે નહીં. તો આટલી બાબત ખાસ યાદ રાખવાની. હવે આ જે લિનાર્ડના જે પ્રયોગ હતા એ પ્રયોગ તો કે તરંગવાદ સમજાવી શક્યો નહીં. તો આઈન્સ્ટાઈને તો કે આ લિનાર્ડના પ્રયોગ એના પરિણામને સમજાવવા માટે આખો ફોટોલિટિક વાદ રજૂ કર્યો. અહીંયા જો ક્યાં પ્લાન્કે તો એવું જ ધાર્યું હતું ઉદ્ગમમાંથી ઉર્જા ફોટોન સ્વરૂપે ઉત્સર્જન થાય, પણ અહીંયા આઈન્સ્ટાઈને એવું ધારી લીધું કે ઉત્સર્જન જ નહીં પણ શોષણ ફોટોન સ્વરૂપે થાય. અને જો આ ફોટોનની ઉર્જા, આ hν ફોટોનની ઉર્જા છે એ જો પૂરતી ઊંચી હશે, મતલબ વર્ક ફંક્શન જેટલી, તો તત્કાલ શોષણ થઈને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે, નહીંતર ઉર્જાનું ઉત્સર્જન જ કરશે નહીં. તો આના માટે જો એને એવી રજૂઆત કરી કે આપાત ફોટોનની ઉર્જા છે એ ઉર્જા, અને તે મેક્સિમમ કહી દો મહત્તમ ગતિ. તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય? તો કે hν -φ0. અહીંયા જ્યારે તો કે ધાતુની સપાટી પરથી, ધારો કે ધાતુની સપાટી પર કોઈ ફોટોન આપાત કરવામાં આવે તો ઉત્સર્જિત થતા મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય? તો કે આપાત ફોટોનની ઉર્જામાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા વપરાઈ જશે, બાકીની ઉર્જા જે મળી મહત્તમ ગતિ ઉર્જા સ્વરૂપે મળે. આના માટે આપણે એવું કેવું તો કહી શકાય જો કે ધારો કે ધાતુની સપાટીમાંથી જો ઇલેક્ટ્રોનને બહાર લઈ આવવો હોય તો અમુક પૂરતી ઊંચી ઉર્જા જશે. ધારો કે આ ધાતુ છે એમાંથી બહાર ફોટોનને લઈ આવો, ઇલેક્ટ્રોનને બહાર લઈ આવો તો પૂરતી ઊંચી ઉર્જા છે. ધારો કે આ ફોટોનની ઉર્જા hν વર્ક ફંક્શન જેટલી જ છે, તો આમાંથી ઇલેક્ટ્રોન બહાર તો આવશે. અહીંથી ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા બહાર આવી ગયું આ ઇલેક્ટ્રોન, પણ એની ગતિ ઉર્જા મિનિમમ હશે. ગતિ ઉર્જા શું હશે? 0. બધી જ ઉર્જા છે એ બહાર આવવામાં વપરાઈ જાય. પણ ઇનકેસ એવી ઘટના બને કે આપાત ફોટોનની ઉર્જા વર્ક ફંક્શનથી વધુ હોય તો આમાંથી અહીંથી ઇલેક્ટ્રોન બહાર આવશે, અહીંથી ઇલેક્ટ્રોન બહાર આવશે અહીંયા, પણ આ ઇલેક્ટ્રોન કંઈક મેક્સિમમ ગતિ ઉર્જા ધરાવતો. અને કેટલી હશે? તો કે મેક્સિમમ ગતિ ઉર્જા ફોટોનની ઉર્જામાંથી વર્ક ફંક્શન જે બાદ કરો એટલે. તો જે ઉર્જા સંરક્ષણનો જ નિયમ છે, ત્યાં ટોટલ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય. તો અહીંયા તમે EV0 લખી શકાય બરાબર hν -φ0 લખી શકાય. તો આના ઉપરથી જો જે ગ્રાફિકલ માહિતી હતી એની સચોટ સમજૂતી આપવામાં આવી, કે જે આ ગ્રાફિકલ માહિતી હતી
કે ધારો કે તમને એમ કે મેક્સિમમ વિરુદ્ધ અહીંયા આવૃત્તિનો ગ્રાફ દોરો, આવૃત્તિનો ગ્રાફ. તો આ ગ્રાફ એવું બતાવે કે આની અંદર જો કે આ વાય બરાબર mx પ્લસ સી પ્રકારનું આ સમીકરણ ધારો કે તમે જો તો વાય બરાબર mx પ્લસ સી જેવું સમીકરણ. તો આની અંદર જો કે ઢાળ શું હશે h પ્લાન્ક અચળાંક અને વર્ગ ફંક્શન ફાઈ. તો આ ગ્રાફ આ પ્રકારે સ્ટાર્ટ થશે, આ થ્રેશોલ્ડ આવૃત્તિ અને આ કઈ એ ફાઈ 0 હશે, અંતખંડ હશે ફાઈ 0 અને આનો ઢાળ ટેન થીટા ઢાળ અથવા તો એચ કહી શકો પ્લાન્ક અચળાંક. એટલે જુદી જુદી કોઈ પણ ધાતુ લ્યો એ ધાતુમાં ઢાળ અચળ મળે. ધારો કે આ એ ધાતુ માટે હે, બી ધાતુ માટે મેળવી તો આ વર્ગ ફંક્શન એ ધાતુ માટે હશે. બી ધાતુ માટે મેળવી તો એના માટે ધારો કે એવું શક્ય બને એની થ્રેશોલ્ડ આવૃત્તિ અલગ હશે પણ એનું વર્ગ ફંક્શન અલગ હશે. આનું વર્ગ ફંક્શન તો કે આટલું જ થશે, ફાઈ 0 ઇન્ટુ બી, આ ફાઈ 0 ઇન્ટુ એ. અંતખંડ બધાના અલગ અલગ હશે, વર્ગ ફંક્શન અલગ અલગ હશે પણ ઢાળ તો કે ઢાળ બધાના અચળ મળશે. આ તો કે મેક્સિમમ વિરુદ્ધ આવૃત્તિને હતો. જો તમે કે મેક્સિમમની જગ્યાએ EV0 લખો, EV0 બરાબર h ન્યુ માઇનસ ફાઈ 0, તો V0 બરાબર h અપોન E V ફાઈ 0 અપોન E. તો ઇનકેસ જો આ V0 નો ગ્રાફ દોરો તો આ પણ સમીકરણ જો y બરાબર mx પ્લસ સી જેવું સમીકરણ થાય. તો આનો ઢાળ હે એ ઢાળ બદલાઈ જશે. ધારો કે આ એ ધાતુ માટે ને બી ધાતુ માટે કઈ તો આનો આ અંતખંડ એ ફાઈ 0 આ બી માટે અપોન E જેટલો થાય, અંતખંડ ફાઈ 0 અપોન E જેટલો થશે. ને આ અંતખંડ શું થશે ફાઈ 0 એ અપોન E જેટલો, આ અંતખંડ એના જેટલો થશે. તો આમાં અંતખંડ બદલાઈ જશે અને આનો ઢાળ શું થશે h અપોન E. આનો ઢાળ શું થશે h અપોન E આનો ઢાળ થશે. આ એક બાબત ખાસ ધ્યાન રાખવી, V0 વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ હોય તો એનો ઢાળ h અપોન E. અને કદાચ આવૃત્તિ ના અહીંયા લઈ લઈએ, V0 ના અહીંયા લઈ લઈએ તો ઢાળે બદલાઈ જશે, E અપોન h થઈ જશે, અંતખંડ ઉપર આવી જશે. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. તો આવા તમને જુદા જુદા સમીકરણ પણ ખાસ યાદ રાખવાના. આની જગ્યાએ h ન્યુ પણ લખી શકાય. આના શોર્ટ સમીકરણ થોડા તો શોર્ટ સમીકરણ પણ તમે ખાસ યાદ રાખવાના કે ફોટોનની ઉર્જા h ન્યુ અથવા h ન્યુ અપોન લેમ્બડા. તો આને તમે જો આની બધી કિંમત મૂકો 6.625 ઇન્ટુ 10⁻34 3 ઇન્ટુ 10⁸8 લેમ્બડા એટલે એંગસ્ટ્રોમમાં 10⁻10 મૂક દો અને આ 1.6 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન તો 124021 જેવું મળે લેમ્બડા એંગસ્ટ્રોમ થાય. પણ આને એપ્રોક્સિમેટલી 400 લેમ્બડા એંગસ્ટ્રોમ અને ઉર્જા EVમાં મળશે. સીધી ઉર્જા શેમાં મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે ઉર્જા. તો આ એક સમીકરણ સીધું યાદ રાખવાનું. જો તરંગ લંબાઈ આપી હોય ધારો કે ઉદાહરણ સ્વરૂપે તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ છે તો ફોટોનની ઉર્જા કેટલી થાય તો કે 12400/6000. તો આ દૂર થઈ ગયા તો 12.4/6 6 દુ 12 સાદું 2 પોઈન્ટ સમથિંગ આવશે ઉર્જા. તો સીધી EVમાં જ ઉર્જા મળે. અને કદાચ ચાહે નેનોમીટરમાં હોય, જો નેનોમીટરમાં હોય તો 1240/લેમ્બડા નેનોમીટર EV. તો નેનોમીટરમાં આપી શકો તો નેનોમીટરમાં તમે આપી શકો. એટલે આ એક બાબત ખાસ યાદ રાખવાની. ફોટોનની ઉર્જા માટેનું આ સૂત્ર શોર્ટ સમીકરણ ખાસ યાદ રાખવાનું. હવે જો આ સમીકરણ ઉપરથી તમે આવું સમીકરણ બનાવી શકો V0 બરાબર અહીંયા જો અથવા EV0 બરાબર h ન્યુ 0 hc/λ 0 EV0 તો V0 બરાબર hc અપોન E 1 અપોન લેમ્બડા માઇનસ લેમ્બડા 0. તો અહીંયા તમે 12400 લખી શકાય. 1 અપોન લેમ્બડા આ એંગસ્ટ્રોમમાં મૂકવાનું, લેમ્બડા 0 પણ એંગસ્ટ્રોમમાં મૂકવાનું અને સીધું વોલ્ટમાં મળી જાય. આ સ્થિતિમાં
વોલ્ટમાં મળે. અને જો અહીંયા તમે કે મેક્સિમમ મેળવતા હોય તો કે મેક્સિમમ મેળવતા હોય તો સીધું 12 400 મૂકી અને તમે એક ક્વેશ્ચન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી શકે. આ એક બાબત, આ શોર્ટ સમીકરણ ખાસ યાદ રાખવાનું. તો આ સમીકરણનો ઉપયોગ કરીને જુદા જુદા અનેક ગણતરી કરી શકાય. આઈન્સ્ટાઈનની આ થિયરિકલ માહિતી, આ ગ્રાફિકલ માહિતી ખાસ યાદ રાખવાની. બીજી બાબત એને એ પણ રજૂઆત કરી, આ સમીકરણ તો ખરા જ, બીજા એક સમીકરણ ખાસ યાદ રાખવાના છે કે અહીંયા એક ફોટોનની ઉર્જા E બરાબર h અથવા hc/λ. પણ n ફોટોનની ઉર્જા है E બરાબર nhν અથવા nhc/λ. આ n ફોટોનની ઉર્જા है. પછી પાવર, તો પાવર P બરાબર ઉર્જાના છેદમાં સમય અથવા nhc/λ અથવા ન્યુ કયો અપોન ટી અથવા લેમડા. અને તીવ્રતા, તો તીવ્રતા I બરાબર ઉર્જા છેદમાં ક્ષેત્રફળ છેદમાં સમય અથવા nhν અપોન at. આમ પણ લખી શકાય. તો જો ન્યુ અચળ હોય તો I ઇઝ પ્રોપોર્શનલ ટુ n. n એટલે ફોટોનની સંખ્યા. તો આપેલ આવૃત્તિ માટે તીવ્રતા એ ફોટોનની સંખ્યા ઉપર આધાર રાખે. તો આ જે ગ્રાફ છે કે પ્રવાહ વિરુદ્ધ તીવ્રતાનો એ સપ્રમાણ મળતો, તો એની સમજૂતી પણ આપી શકાય કે જેમ ફોટોનની સંખ્યા વધે એમ તીવ્રતા વધે. તીવ્રતા વધે તો એમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં વધારો થાય. તો એની સમજૂતી પણ આપવામાં આવી. તો આ સમીકરણ પણ ખાસ યાદ રાખવાના. n એ ફોટોનની સંખ્યા, n ફોટોનની સંખ્યા. તો આ સમીકરણ પણ તમે આપી શકો. તો આટલા સમીકરણ ખાસ યાદ રાખવાના છે. એ સિવાય જો ફોટોન માટે ફોટોનના ગુણધર્મ હવે, આ તો આઈન્સ્ટાઈનની સમજૂતી હતી, પણ ફોટોનના ગુણધર્મ, તો ગુણધર્મ પણ તમારે થોડાક યાદ રાખવાના કે ફોટોન જ્યાં અથડાય ત્યાં દબાણ ઉત્પન્ન કરશે, બળ લગાડશે, વેગમાનમાં ફેરફાર થશે. આ ઉપરાંત ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરશે. તો ફોટોનનું વેગમાન એ ફોટોનનું વેગમાન P બરાબર E/c અથવા hν/c વડે આપે છે. પછી ફોટોનનું દળ નું સ્થિર દળ હે, એ સ્થિર દળ તો કે 0 હશે, m0 કે સ્થિર દળ. ગતિમાન ફોટોનનું દળ, તો કે ગતિમાન ફોટોન દળ hν/c² વડે આપી શકાય. તો ગતિમાન ફોટોનના દળ ખાસ યાદ રાખો. વેગમાન જ્યાં થશે, ધારો કોઈ સંપૂર્ણ શોષણ થાય એના ઉપર અથડાય તો આપાત વેગમાન hν/c, સંપૂર્ણ શોષણ માટે. તો બળ કેટલું હશે કે વેગમાનનો ફેરફાર છેદમાં સમયગાળો ડેલ્ટા ટી. તો વેગમાન છેદમાં ટી જ મૂકી, અંતિમ વેગમાન તો 0 થશે. તો hc/t અને hν/c આ સમીકરણ આવી જાય. આ વેગમાનનું સૂત્ર મૂકી દો તો બળ મળે. અને દબાણ હે, દબાણ એટલે શું થશે તો કે P બરાબર બળ F/A, તો આના છેદમાં hν/Tc × F. અને n ફોટોન હોય તો n અહીંયા લખો, n તમે લખી શકો. તો આના માટે જો આને તમે c ને અલગ કાઢી લો, nhν/at × c. આને તીવ્રતા કહી શકો, I/c. અને આને ρ પણ કહી શકાય. ρ એટલે અહીંયા ઉર્જા ઘનતા, ઉર્જા ઘનતા ρ બરાબર I/c. આ ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર એટલે વિદ્યુત ચુંબકીય તરંગમાં આ સમીકરણ જોયું હતું. તો I/c ઉર્જા ઘનતા અહીંયા c આવશે. તો એક જ અહીંયા I/c આવશે, કારણ કે તીવ્રતા એટલે આવશે
तीव्रता I बराबर रो इंटू सी आवशे तो रो बराबर I अपॉन सी। तो ऊर्जा घनता समीकरण आपी शकाय। અને આ સંપૂર્ણ શોષણ માટે સંપૂર્ણ પરાવર્તન થાય તો અંતિમ વેગમાન h ન્યુ અપ બાય c થાય। તો સંપૂર્ણ પરાવર્તન હોય સંપૂર્ણ શોષણ ને બદલે પરાવર્તન તો શું થશે તો કે આપાત વેગમાન આટલું પરાવર્તન આટલું તો વેગમાનનો ફેરફાર બમણો થઈ જશે। અંતિમ માઇનસ પ્રારંભિક આમાંથી આ બાદ થશે ભલે અહીં માઇનસ હોય મૂલ્ય તો અહીં બમણું થઈ જશે। અહીંયા 2 આવી જશે અહીંયા 2 આવશે અહીંયા 2 આવી જશે બધે જ 2 આવી જશે અહીંયા 2 આવશે અહીંયા આવશે 2 અને 2 ઇન્ટુ રો બમણું થઈ જશે બાકી કંઈ ડિફરન્સ આવશે ને 2p અપોન t 2nh અપોન t ઇન્ટુ c થઈ જશે। તો આ પણ એક બાબત ખાસ યાદ રાખવાની। અને લાસ્ટ ટોપિક છે એ દ બ્રોગલી તરંગ લંબાઈ। તો દ બ્રોગલી તરંગ લંબાઈ માટે ખાસ આ ટોપિકની અંદર આ ચેપ્ટરની અંદરથી તમારે સમીકરણ યાદ રાખો તો એને લગતા ક્વેશ્ચન બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી શકો। દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h અપોન p અથવા h અપોન mv અહીંયા p બરાબર mv અથવા h અપોન 2mk કારણ કે ગતિ ઉર્જા k બરાબર p સ્ક્વેર બાય 2m તો p ને કરતા બનાવો એ મૂકી દો અથવા h અપોન 2m qv કારણ કે ગતિ ઉર્જા k બરાબર સ્થિતિ ઉર્જા qv અને ઘણી વખત ગતિ ઉર્જાની જગ્યાએ અહીંયા તમે 2 ને બદલે 3m kbt કારણ કે ગતિ ઉર્જા k બરાબર અહીં 3/2 kbt બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ આ પણ મૂકી શકો તો 2 દૂર થશે 3m kbt। તો આટલા સમીકરણ દ બ્રોગલી તરંગ લંબાઈના ખાસ યાદ રાખવા। આ સમીકરણ આવડતા હશે તો બધા જ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો। તો આટલા સમીકરણ ખાસ યાદ રાખવાના। જો સ્થિતિમાનને લગતું કહે તો આ સમીકરણ તાપમાનને પણ આમાં નિરપેક્ષ તાપમાન મૂકવાનું વેગ કહે તો આ વેગમાન કહે તો આટલા સમીકરણ દ બ્રોગલી તરંગ લંબાઈના ખાસ યાદ રાખવાના। પણ આમાં તમને ઘણી વખત વેગ કહે જો કોઈ મુક્ત પતન કરતો હોય તો વેગનું સમીકરણ આટલા સમીકરણ નોંધ કરી નાખજો। તો મુક્ત પતન કરતો હોય તો વેગનું સમીકરણ v બરાબર v0 at અને જો વિદ્યુત ક્ષેત્ર દ્વારા પ્રવેગિત થતો હોય તો e અપોન m પણ તમે લખી શકાય। તો વેગના સમીકરણ પછી ઘણી વખત જો આ જે સૂત્ર છે લેમ્બડા બરાબર h અપોન 2mqv પણ આ ઇલેક્ટ્રોન માટે દ બ્રોગલી તરંગ લંબાઈ કહે તો 12.27 અપોન રૂટ v આ એંગસ્ટ્રોમ। અહીંયા પ્લાન્ક અચળાંક ઇલેક્ટ્રોનનો દળ ઇલેક્ટ્રોનનો ચાર્જ મૂકો તો એના સંદર્ભમાં તમને આ સમીકરણ મળે। પછી પ્રોટોન માટે કહે તો 0.28 આ પ્રોટોન માટે જો મેં સીધી ગણતરી કરેલી છે બાકી તો પ્રોટોનની તમે કેલ્ક્યુલેશન કહે તો આ પ્રોટોનનું દળ પ્રોટોનનો ચાર્જ અને પ્લાન્ક અચળાંક મૂકો તો 86 એંગસ્ટ્રોમ જેટલું તમને રૂટ વીમાં મળે। પછી ડ્યુટેરોન કી આયન તો 1.202 એંગસ્ટ્રોમ રૂટ વી મળી શકે। આલ્ફા કણ કીએ તો 0.101 એંગસ્ટ્રોમ રૂટ વી મળી શકે। તો આ સમીકરણ ડ્યુટેરોન એટલે શું થશે કે ડ્યુટેરોન એટલે 1h2 હાઇડ્રોજનનો સમસ્થાનિક છે એમાં 2 પ્રોટોન 1 પ્રોટોન 1 ન્યુટ્રોન દળ પ્રોટોનના દળ કરતાં બમણું પણ વિદ્યુતભાર પ્રોટોન જેટલો। આલ્ફા કણ છે 2He4 હિલિયમનો આયન તો હિલિયમનો આયન ચાર્જ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન કરતાં બમણો ચાર્જ અને દળ પ્રોટોન કરતાં 4 ગણો લેવાનો। તો આટલા સમીકરણ ખાસ યાદ રાખવાના। અને લાસ્ટની અંદર તો કે હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એપ્રોક્સિમેટલી h કટ એટલે h અપોન 2π અને ડેલ્ટા પીની જગ્યાએ ઘણી વખત m ડેલ્ટા વી પણ કહી દઈએ h અપોન 2π। તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી h અપોન 2π ઇન્ટુ એમ લખી શકાય। તો આટલી બાબત ખાસ આ ચેપ્ટરની અંદર યાદ રાખવાની।
તો આને લગતા ક્વેશ્ચન બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી શકશે. તો આટલી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની. આની અંદર છતાંય કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરીને મને ખ્યાલ આવી શકે. એટલે આટલી બાબત આ ચેપ્ટરની અંદર તમે તૈયાર કરશો તો આને લગતા બધા જ MCQ એ સોલ્વ કરી શકશો. અને આ તમે વધુમાં વધુ ખાસ MCQ દાખલા ગણતરી કરવા માટે આ સૂત્રોના લિસ્ટ પણ બનાવી લેજો, જેથી કરીને તમને વધુ માહિતી મળી શકે. તો અહીંયા સુધી રાખશે. અને આ ની અંદર નોટ પણ બનાવતા જાય એવું હશે તો ટેલિગ્રામની અંદર એક ચેનલ રાકેશ સાંગાણી ઉપરથી તમને આની નોટ્સ પણ મળી જશે. તો એ પણ એક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. તો આટલી બાબત થઈ ખાસ યાદ રાખવાની. નેક્સ્ટ ટાઈમ આપણે આને પછીનો વિડીયો એટલે કે ચેપ્ટર નંબર 12 હોય એના વિશે મૂકશે. તો એ પણ ખાસ જોવાનું ચૂકતા નહીં. તો અહીંયા